નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં અમદાવાદમાં આવેલી આઈપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિશક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને આઈપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારી KNL રાવ, મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સહિતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએસ અધિકારીઓ પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે જાણીતા કલાકાર ભરત બારિયા અને તેમના વૃંદ દ્વારા આરતી સાથે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પોરબંદરની મંડળી દ્વારા મણિયારો અને ઢાલ તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. તો આણંદના યુવાનો દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.